ભરૂચ જિલ્લામાં જ્યાં એક તરફ લોકસભા ચૂંટણીઓનો માહોલ જામ્યો છે તો બીજી તરફ ચોરી, લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં અંકલેશ્વર પંથકના જૂનાદીવા ગામ ખાતેથી વધુ એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. અંકલેશ્વરના જૂનાદીવા ગામ ખાતે નવશી ફળિયામાં રહેતા 72 વર્ષીય યાકુબભાઈ મોહમ્મદ જીણાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જે બાદ ચોરીની ઘટનામાં વૃદ્ધની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટના અંગે પોલીસને જાણ થતાં ડીએસપી, ડીવાયએસપી સહિત શહેર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. તેમજ પોલીસે ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિત નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારી છે. મહત્વનું છે કે રહસ્યમય સંજોગોમાં વૃદ્ધના મોતથી ગામમાં ચકચાર ફેલાય છે. હાલ પ્રાથમિક જાણકારી મુજબ તસ્કરોએ મકાનમાંથી કેટલી મત્તા ઉપર હાથફેરો કર્યો છે તે બાબત સ્પષ્ટ થઈ નથી. જોકે પોલીસ વિભાગે અલગ અલગ ટીમ બનાવી મામલા અંગેની વધુ તપાસ હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ વિસ્તારના વસી ફળિયા જૂનાદીવા ગામે પોલીસને ખબર મળતા પોલીસ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદભાઈ જીણાની દીકરી અને જમાઈના ઘરે પહોંચતા અમને આ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદ જીણા ઉંમર વર્ષ 72 મૃત અવસ્થામાં મળી આવેલ. આખો બનાવ છે એ ક્યાંક ને ક્યાંક ચોરી કરવાના બનાવ સાથે સંકળાયેલો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. ઈરાદો છે ચોરીનો છે એવું જણાય છે અને આ રાત્રિના બનેલો બનાવ છે. આ બાબતે પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. ડોગ સ્ક્વોડ, એફએસએલની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુમાં છે. સર, અંદાજે કેટલા ચોરી? પ્રાથમિક માહિતી મળવા મુજબ એ જે એનું કેલ્ક્યુલેશન ચાલુ છે, પણ ચોરી નિશ્ચિતપણે ચોરી થઈ છે અને ચોરી કરવાના ઈરાદે કોઈ આવ્યું છે અને આ ઘટના બની છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. ઓકે સર. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.